ગુજરાતના ઉદ્યોગ સાહસિકોએ પર્યાવરણની રક્ષા સાથે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઉત્પાદનો બનાવવાની નેમ સાથે દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. રાજ્યના હજારો નાના મોટા ઉદ્યોગો આ વૈશ્વિક માપદંડ તરફ વળ્યા છે. તેમાં પણ એન્જિનિયરિંગ હબ તરીકે જાણીતું રાજકોટ સૌથી મોટું ચાલક બળ બન્યું છે, જ્યાં રેકોર્ડ બ્રેક એકમોએ ઝેડ પ્રમાણપત્ર મેળવીને ઔદ્યોગિક જગતમાં નવો ઇતિહાસ રચ્યો છે. ઝેડ ગોલ્ડ સર્ટિફિકેટનું ઇનિશિયેટિવ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને એમએસએમઈ મિનિસ્ટ્રીએ કર્યું છે, એનાથી ગ્રાહકોને જે ક્વોલિટી બાબતનું જે છે એનાથી ઘણું સરળ થઈ જશે અને આનાથી પર્યાવરણનું નુકસાન પણ ઘણું ઘટશે. એટલે આ ઇનિશિયેટિવથી એમએસએમઈને બૂસ્ટ મળશે. આ સર્ટિફિકેટ મળ્યા બાદ ફેક્ટરીઓમાં આધુનિક મશીનરીનો ઉપયોગ વધતા ઉત્પાદન ઉત્કૃષ્ટ બન્યું છે. વિદેશી ગ્રાહકોનો ભરોસો વધવાથી સતત નવા ઓર્ડર મળી રહ્યા છે અને મજબૂત સપ્લાય ચેનના જોરે હવે આપણા કારખાના જાપાન અને જર્મનીને સીધી ટક્કર આપી રહ્યા છે. સાથોસાથ કાર્બન ઉત્સર્જન ઘટતા પ્રકૃતિનું પણ સાચા અર્થમાં જતન થઈ રહ્યું છે. તેનાથી એક પ્રોડક્ટ, એક મેન્યુફેક્ચર ઓનર એને સારી રીતે બનાવતા શીખી ગયા છે. ક્વોલિટી વાઇઝ પ્રોસેસ અને સિસ્ટમમાં મેન્યુફેક્ચરિંગ થાય છે અને સારી મશીનરી વાઇઝ પેરામીટરથી બધી પ્રોડક્ટ બને છે. એટલે ઓનર્સ અને કંપનીને તો બેનિફિટ થયો જ છે, કારણ કે સારી ક્વોલિટી બનાવવાથી સારા કસ્ટમરો એમની સાથે જોડાણા છે. એટલે એક ઓપોર્ચ્યુનિટી કહીએ તો એ ગણાય કે ઝેડ સર્ટિફિકેશનથી આજે ઘણી બધી મેન્યુફેક્ચરને કંપનીઓને નવા ઓર્ડર્સ અને એ બધું રિપીટ થાય છે સારી ક્વોલિટીથી. આ સર્ટિફિકેટથી દેશની ઇકોનોમિક અને ઇન્ડસ્ટ્રીઝને ખૂબ સારો ગ્રોથ મળી શકે એમ છે, કેમ કે ઝેડ સર્ટિફિકેશનથી આપણી ક્વોલિટી વધશે, સારી થશે. વર્લ્ડ વાઇડ આપણે જે કોમ્પિટિશન કરી રહ્યા છીએ જાપાન, જર્મની જેવા દેશની, એની સાથે આપણી પ્રોડક્ટ મુકાશે અને આપણી પ્રોડક્ટિવિટી વધશે, જેથી આપણી જે હાઈ પ્રોડક્ટિવિટી ઇન ટાઈમમાં આપણે ગુડ્સ સપ્લાય કરી શકશું અને આપણી ચેઇન મેનેજમેન્ટ ઝેડ સર્ટિફિકેશનથી સારી ગોઠવાશે. એક સરસ સિસ્ટમ ઝેડ સર્ટિફિકેશનમાં આપેલી છે, જેને હિસાબે આપણે એન્વાયરમેન્ટનું પણ પાલન કરતા શીખશું, જેથી આપણું કાર્બન જનરેશન ખૂબ ઘટશે અને આપણા એન્વાયરમેન્ટને ફાયદો થશે, જે આપણી નેક્સ્ટ જનરેશનને ખૂબ ફાયદાકારક થશે. ઝેડ સર્ટિફિકેશન દરેક ઇન્ડસ્ટ્રીઝે લેવું જોઈએ અને ભારત સરકારનો આ પ્રયત્ન છે, તો આ પ્રયત્નમાં દરેક ઇન્ડસ્ટ્રીઝવાળા લાભ લઈ શકે છે અને આ લાભથી આપણા દેશની આત્મનિર્ભર પોલિસીને પણ એક સારું બૂસ્ટ મળશે. કેન્દ્ર સરકારના સહયોગથી શરૂ થયેલી આ પર્યાવરણ અનુકૂળ ક્રાંતિ ગુજરાતના આર્થિક પાયાને વધુ મજબૂત બનાવી રહી છે. જેમ જેમ વધુ એકમો આ અભિયાનમાં જોડાશે, તેમ તેમ દેશની નિકાસ ક્ષમતા નવી ઊંચાઈએ સર કરશે. આ સકારાત્મક બદલાવ ભારતને આત્મનિર્ભરતાના લક્ષ્ય તરફ મક્કમતાથી આગળ ધપાવી રહ્યો છે.